ભાઈ પટેલ સાહેબ, માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માન્ય પ્રવીણભાઈ માળી સાહેબ અને મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. મહેસાણા સાગરમાંથી મહાસાગર બન્યું. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકાર દ્વારા 1 વર્ષ પહેલા જાહેર કરવામાં આવ્યું. 1 વર્ષમાં મહેસાણા મનમોહક બન્યું, ઇઝ ધ લિવિંગ સિટી બન્યું અને અનેક વિકાસના કાર્યોની ભેટ લઈ આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી અને મહેમાનો ઉપસ્થિત છે, ત્યારે શબ્દોના ફૂલોથી આવકારવા માટે જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને મહેસાણા મહાનગરપાલિકાના માન્ય વહીવટદાર સાહેબ શ્રી એસ કે પ્રજાપતિ સાહેબને વિનંતી કરું છું. તાળીઓ સાથે આવકારીએ માન્ય શ્રી એસ કે પ્રજાપતિ સાહેબ. સૌને નમસ્કાર અને પ્રણામ. આપણા જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યમાં સુશાસન થકી સમગ્ર દેશમાં અગ્રેસર રાખતા રાજ્યના આપણા માન્ય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મંચસ્થ સિનિયર કેબિનેટ મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના માન્ય મંત્રીશ્રી અને આપણા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી માન્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, શ્રીમતી તૃષાબેન પટેલ માન્ય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, શ્રી ગિરીશભાઈ રાજકોર માન્ય પ્રમુખ શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી, શ્રી ભરતસિંહજી ડાભી માન્ય સંસદ સભ્ય શ્રી પાટણ લોકસભા, શ્રી મયંકભાઈ નાયક માન્ય સંસદ સભ્ય શ્રી રાજ્યસભા, શ્રી હરિભાઈ પટેલ સાહેબ માન્ય સંસદ સભ્ય શ્રી લોકસભા, શ્રી મુકેશભાઈ પટેલ માન્ય ધારાસભ્ય શ્રી મહેસાણા, શ્રી ડૉક્ટર સીજે ચાવડા સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી વિજાપુર, શ્રી સુખાજી ઠાકોર ધારાસભ્ય શ્રી બેચરાજી, શ્રી સરદારભાઈ ચૌધરી માન્ય ધારાસભ્ય શ્રી ખેરાલુ, શ્રી કિરીટભાઈ પટેલ માન્ય ધારાસભ્ય શ્રી ઊંઝા, શ્રી રાજેન્દ્રકુમાર ચાવડા માન્ય ધારાસભ્ય શ્રી કડી, મંચસ્થ ઉપસ્થિત શ્રી અશોકભાઈ ચૌધરી માન્ય ચેરમેન શ્રી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી, શ્રી વિનોદભાઈ પટેલ માન્ય પ્રમુખ શ્રી ડિસ્ટ્રિક્ટ બેંક, સચિવ શ્રી સિંચાઈ વિભાગ, ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મહેસાણાના નગરજનો, સૌ આગેવાનો, સૌ પત્રકાર મિત્રો, આપ સૌનું હું મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સર, આજે સૌ અમે મહેસાણાવાસીઓને આજે અમને જણાવતા આનંદ થાય છે અને સર અમારા માટે આ જે ગૌરવ અને આનંદનો દિવસ છે કે આજે મહેસાણા મહાનગરપાલિકાને આપે જે એક મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો અને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને સર આ વિતેલા 1 વર્ષમાં મહેસાણા નગર અને મહેસાણામાં જોડાયેલા જે ગામડાઓ છે મહાનગરપાલિકા, એ તમામ ગામડાઓમાં વિકાસની દિશાને સર ખૂબ જ દિશા ઝડપથી વેગ મળ્યો છે. સર આપે જે બજેટમાં મહેસાણા મહાનગરપાલિકાને વધારે નાણાં ફાળવ્યા અને સર અમારી સાથે આપ જે મિટિંગોમાં સર આપ અમને સૂચનાઓ આપતા કે 1 પણ રૂપિયાનો ટેક્સ વધાર્યા વગર, ફરી હું રિપીટ કરું છું સર કે અમે મહેસાણા જિલ્લામાં 1 પણ રૂપિયાનો ટેક્સ વધાર્યા વગર સર આજે 839 કરોડ રૂપિયાના સર આપણે આ જિલ્લામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. તો 2 તબક્કે આપણને મહાનગરપાલિકા આપવા માટે અને આટલું આપણને વિકાસની તક પૂરી પાડવા માટે સર આપ સૌ વતી હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર સૌ મંચસ્થ મહાનુભાવ અને આપ સૌ નગરજનોનું અહીંયા આવવા બદલ વહીવટીતંત્ર તરફથી અને મહાનગરપાલિકા તરફથી ખૂબ જ હૃદયપૂર્વક
આભાર માનું છું અને આવકારું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને વહીવટદાર સાહેબ શ્રી મહેસાણા મહાનગરપાલિકા સાહેબ. વણથંભી વિકાસ યાત્રા લઈને આજે પ્રથમ જન્મદિવસે મહેસાણા મહાનગરપાલિકાના માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસાણાની પાવન ધરતી પર ઉપસ્થિત છે, ત્યારે જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને વહીવટદાર શ્રી મહેસાણા મહાનગરપાલિકા શ્રી એસ કે પ્રજાપતિ સાહેબ અને માનનીય કમિશનર સાહેબ શ્રી મહેસાણા મહાનગરપાલિકા રવિન્દ્ર ખટાલે સાહેબને વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે. જોરદાર તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન. સૌપ્રથમ બુકેથી અને પછી રાજમહેલના મોમેન્ટોથી માનનીય વહીવટદાર સાહેબ, કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય કમિશનર સાહેબ શ્રી અભિવાદન કરશું. મહેસાણા અમારી આગવી ઓળખ છે એટલે એના રાજમહેલથી અમે અભિવાદન કરીએ છીએ. ત્યાર પછી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ અને મહામંત્રીશ્રીઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. ડોક્ટર જે એફ ચૌધરી સાહેબ, ભગાજી અને મહેશભાઈને વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે અને શહેર ભાજપ પ્રમુખ મહામંત્રીશ્રી પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીશ્રી. ગુજરાત રાજ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનું અભિવાદન કરવા માટે નિવાસી અધિક કલેક્ટર શ્રી મહેસાણા શ્રી જે કે જગોડા સાહેબને વિનંતી કરું છું. મંચ પર સમયના સાથે ચાલીને આપણે મંચસ્થ મહાનુભાવનું અભિવાદન કરીએ છીએ. હું વિનંતી કરીશ માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, માનનીય પ્રાંત સાહેબશ્રી અને પાણી પુરવઠાના ડીપી બારોટ સાહેબશ્રીને કે મંચ ઉપર બિરાજમાન માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મહેસાણા, માનનીય સંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને મંચસ્થ સૌ મહાનુભાવોનું અભિવાદન કરશો. જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે આપણે સૌ મહાનુભાવનું અભિવાદન કરીએ. જતીનભાઈ, મિતેશભાઈને પણ જોડાવા માટે વિનંતી કરું છું. એકવાર જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે આપણે સૌ મહેમાનોને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ. વ્યક્તિ હોય કે વસ્તુ, એનો પ્રથમ જન્મદિવસ હંમેશા યાદગાર હોય. મેસાજી ચાવડા દ્વારા મુકાયેલા તોરણ પછી, વર્ષોના વહાણા વયા પછી, નગરપાલિકાની વિકાસ યાત્રાને જોયા પછી ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્ય સરકાર દ્વારા મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી અને સાહેબ 2026ના પ્રથમ દિવસનો સૂરજ સોનેરી કિરણ લઈને આવ્યો. આપની ઉપસ્થિતિ, આપ વિકાસના કાર્યો લઈને પધાર્યા છો, ત્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા 1 વર્ષની કાર્યાન્વિત વિકાસ કામોની એક આછેરી ઝલક આપણે સૌ વિડીયોના માધ્યમથી નિહાળીએ છીએ. હું વિનંતી કરું છું વિડીયો પ્રસારિત કરવા. રાજ્ય સરકારે જાહેર કરેલ શહેરી વિકાસ વર્ષનું 1 વર્ષ. મહેસાણા શહેરી વિકાસ વર્ષને ગૌરવભેર ઉજવી રહ્યું છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન, જેણે સસ્ટેનેબલ લિવિંગને આપી નવી પરિભાષા. રાધનપુર રોડ, મોઢેરા રોડ, આંબેડકર ચોકથી માનવ આશ્રમ સુધીના આઇકોનિક રોડની ઝડપી અને સુવ્યવસ્થિત કામગીરી. આ રસ્તા ગતિશીલ મહેસાણાની ઓળખ બન્યા છે. આઇકોનિક સિટી એન્ટ્રન્સ ગેટ, સ્પેસ મેકિંગ પ્રોજેક્ટ્સ. હેરિટેજ સ્ટ્રીટથી મહેસાણા શહેરની ઓળખ બનવા જઈ રહી છે ગ્લોબલ. મહાત્મા ગાંધી બાગ, મહર્ષિ અરવિંદ બાગ અને લાખવડ ગામનો નવો બગીચો, જે બની રહેશે નાગરિકો માટે ક્વોલિટી લાઇફસ્ટાઇલના કેન્દ્ર. લેક ડેવલપમેન્ટની સાથે રિચાર્જ વેલ અને માઇક્રો સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે વોટર સિક્યુરિટી
અને પર્યાવરણનું જતન. ખાનગી શાળાઓને પણ ઇન્સ્પાયર કરે અને બાળકોને રોજ શાળાએ આવવું ગમે એવી બની છે આપણી મહેસાણાની આંગણવાડીઓ. મહેસાણાની તમામ આંગણવાડીઓ બની સ્માર્ટ આંગણવાડીઓ. બાળકના પાયાના શિક્ષણ અને પોષણની સંપૂર્ણ પરવા. સોસાયટીઓમાં સીસી રોડ અને પેવર બ્લોક. મુખ્યમંત્રી શહેરી બસ યોજનાથી જનજીવન બન્યું સુપરફાસ્ટ. મહેસાણા વાસીઓને કળાથી કનેક્ટ કરતા સ્ટોરી ટેલિંગ 3D વોલ પેઇન્ટિંગ્સ જે દર્શાવે છે સંસ્કાર, સંસ્કૃતિ, સિદ્ધિ અને આધુનિકતાની પરિકલ્પના. ડોર ટુ ડોર કચરા સંકલન માટે નવી ટીપર વાન અને નાઇટ સ્વીપિંગ મશીન. લો કાર્બન સિટી ડસ્ટ ફ્રી રોડ્સ. નવી સ્ટ્રીટ લાઇટ્સથી શહેરના ડાર્ક સ્પોટ્સમાં અજવાળું. મોબાઈલ એપ અને વોટ્સએપ ચેટબોટથી ડિજિટલ ગવર્નન્સ. ઘર બેઠા ટેક્સ ચૂકવણી અને ફરિયાદનું ઝડપી પારદર્શક નિવારણ. 4 સ્થળે 500 થી વધુ બેઠક ક્ષમતા ધરાવતા સ્માર્ટ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, જેનાથી ભવિષ્યના સપના મહેસાણામાં રહીને થશે સાકાર. વિકાસની સાથે મહેસાણાની વારસાગત ઓળખને મળશે નવજીવન. રાજમહેલ 72 કોઠાની વાવનું રિસ્ટોરેશન. તોરણવાળી માતા ચોકના ડેવલપમેન્ટ સાથે ભવ્ય ધરોહરો બનશે આકર્ષણનું કેન્દ્ર. અને હવે મહેસાણાનું ભવિષ્યનું આયોજન મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ. ખારી નદી રિવરફ્રન્ટ જે પ્રકૃતિને જનજીવન સાથે જોડશે. મહેસાણાનો વિકાસ એટલે જન ભાગીદારી સાથેનો વિકાસ. શહેરી વિકાસનું 1 વર્ષ, ભાવિ આયોજનોનો મજબૂત પાયો. તાળીઓ સાથે વધાવીએ મહેસાણાની આ વર્ધંભી વિકાસ યાત્રાને. વિરાસતભાઈ અને વિકાસભાઈ સાહેબ, મહેસાણાની દિવાલો બોલે છે. એને એટલું શ્રેષ્ઠ પેઇન્ટિંગ કરવામાં આવ્યું કે મોડી રાત સુધી મહેસાણાવાસીઓ તો ખરા, પરંતુ મહેમાનોને પણ એની સેલ્ફી લેવા માટે પ્રેરણા મળે એવું સરસ મનમોહક મહેસાણા બન્યું છે. સાહેબ, એની એક કોફી બુક તૈયાર કરી છે. હું વિનંતી કરીશ માનનીય વહીવટદાર સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રી